તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ વિડીયોમાં આપણે OSI રેફરન્સ મોડલની ચર્ચા કરેલી હતી. એમાં એક વખત એ પણ વિઝિટ કરતા આવજો. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે TCP/IP મોડલ. વાત થઈ હતી આપણે કે ભાઈ ખાલી એક મોડલ નથી, બે મોડલ છે, OSI રેફરન્સ મોડલ અને TCP/IP મોડલ. બંને મોડલ છે એ કામ સેમ છે. શું? તો કે લોજિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. આપણો જે છે એ નેટવર્કમાં કઈ રીતે પાસ થાય છે એનું આખું લોજિકલ રિપ્રેઝન્ટેશન આપે. લોજિકલ રિપ્રેઝન્ટેશન એટલે એ વાત આપણે થઈ હતી એ પ્રમાણે કે ભાઈ કોઈ એમ ન કહી શકે કે આ OSI રેફરન્સ મોડલ છે, આ TCP/IP મોડલ છે, જોઈ લ્યો. સમજવાનું છે કે મારો ડેટા અત્યારે આ લેયરમાં આ રીતે પાસ થાય છે. એવી જ રીતે જેમ OSI રેફરન્સ મોડલ છે એવી રીતે બીજું એક મોડલ છે TCP/IP મોડલ, અથવા તો એનું બીજું નામ છે DoD મોડલ. DoD એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ. શું કામ DoD મોડલ કહેવાય TCP/IP ને મિત્રો? એ પણ આપણે ચર્ચા થઈ છે OSI રેફરન્સ વાળા વિડીયોમાં. શું કામ કહેવાય TCP/IP ને DoD મોડલ? કે સ્ટાર્ટિંગમાં જ્યારે નેટવર્કિંગની શરૂઆત હતી, કોમ્પ્યુટર નેટવર્કિંગની શરૂઆત હતી, ત્યારે ખાલી એક જ મોડલ અવેલેબલ હતું, TCP/IP મોડલ. પણ એ કેના માટે હતું? તો કે DoD માટે હતું, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ માટે હતું. ડિફેન્સની કોઈ ટેકનોલોજી, કોઈ મોડલ છે એ પબ્લિક માટે ના હોય, એટલા માટે OSI રેફરન્સ મોડલ બહાર પાડ્યું હતું. અને ધીમે ધીમે પછી DoD મોડલને પણ TCP/IP મોડલને પણ પબ્લિક માટે કરી નાખ્યું છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે TCP/IP મોડલ શું છે, ક્યાં યુઝ થાય છે, કઈ રીતે યુઝ થાય છે. જેમ OSI માં લેયર્સ આવતા હતા એમ TCP માં લેયર કેટલા આવે છે અને બંને મોડલ વચ્ચેનો ડિફરન્સ શું છે, આની એક નાની એવી ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં. તો શું છે TCP/IP મોડલ? ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ અથવા તો TCP/IP is a set of communication protocol used for the internet and other similar networks. ખાસ વસ્તુ મિત્રો TCP જે છે, TCP નું ફૂલ ફોર્મ થાય ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, IP નું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેટ પ્રોટોકોલ. આ બંને વસ્તુ કમ્બાઈન થાય એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ બને. પ્રોટોકોલ એટલે શું? સેટ ઓફ રૂલ્સ. કે ભાઈ નેટવર્કિંગમાં તમારે જે વસ્તુ કોમ્પ્યુટર નેટવર્કમાં જે વસ્તુ પરફોર્મ કરાવી છે કઈ રીતે પરફોર્મ થવી જોઈએ એના માટેના થોડા ઘણા રૂલ્સ બનાવેલા છે, એને કહેવાશે એનું પ્રોટોકોલ. જેમ કે ફાઇલ ટ્રાન્સફર કરવી છે તો FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટ્રાન્સમિશન નેટવર્કમાં એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર થાય છે એના ઉપર કંટ્રોલ રાખવા માટેનો પ્રોટોકોલ એટલે TCP. IP એટલે શું? તો કે આપણી જે કાંઈ પણ ડિવાઇસીસ છે, ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલી છે, નેટવર્ક સાથે કનેક્ટ થયેલી આપણી જે કાંઈ પણ ડિવાઇસીસ છે એ બધી જ ડિવાઇસ ને એક યુનિક આઈડી મળેલું હોય. એ આઈડી એટલે એનું IP એડ્રેસ, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. તો TCP/IP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ and internet protocol. Transmission control protocol and internet protocol, which were the first two networking protocol defined in the standard. સૌથી પહેલા બે પ્રોટોકોલ એટલે TCP અને IP. હવે DoD માં આપણે OSI રેફરન્સ મોડેલમાં 7 લેયર જોયા હતા મિત્રો. એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક અને ફિઝિકલ. 7 લેયર જોયા હતા બાબા. અહીંયા કેટલા? તો કે 4 લેયર. એપ્લિકેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર અને લિંક લેયર. હવે અહીંયા એક નાની એવી TCP/IP માં ક્લેરિફિકેશન અથવા તો તમે ધ્યાન રાખજો કે ઘણી વખત 4 લેયર આવે ને ઘણી વખત 5 લેયર આવે. સ્ટાન્ડર્ડ છે 4 લેયરનું, એવું જરૂરી નથી કે 4, પણ લેયર અંદરો અંદર ડિવાઈડ થાય એટલે 4 અને 5 લેયરમાં તમારું TCP/IP મોડેલ છે એ કમ્પ્લીટ થાય. એપ્લિકેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, ઇન્ટરનેટ લેયર અને લિંક લેયર, આ 4 લેયરનું આપણું TCP/IP મોડેલ આખું બનેલું છે. હવે બંને વચ્ચેનો ડિફરન્સ શું? જો સાવ ક્લિયર કટ અહીંયા દેખાઈ આવે. શું ડિફરન્સ છે? તો કે OSI માં જે 3 લેયર આપણા છે, એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર. OSI માં આપણા જે 3 લેયર, એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર, આ 3 જે લેયર છે એ ત્રણેય લેયરનું
એક આખું કામ એટલે TCP/IP નું એપ્લિકેશન લેયર. એટલે છે કાંઈ નહીં, ખાલી શું કર્યું છે, TCP/IP મોડેલ ઓલરેડી અવેલેબલ હતું. OSI માં એને શું કર્યું, ડિવાઈડ કર્યું. એપ્લિકેશન પ્રેઝન્ટેશન સેશન 3 માં ડિવાઈડ કરી દીધું. ઓમાં એક જ લેયરમાં કામ થાય. નીચે જે નામ લખેલા છે એ બધા એના પ્રોટોકોલ્સ છે કે એપ્લિકેશન લેયર ઉપર આટલા પ્રોટોકોલ કામ કરે. ટેલનેટ, FTP, SMTP આ બધા પ્રોટોકોલ્સ છે. આગળ આમાંથી ઘણા બધા પ્રોટોકોલ આપણે વિડીયોઝ લેક્ચર બનાવશું, એમાં પણ આવશે. તો એપ્લિકેશન લેયર છે, પ્રેઝન્ટેશન લેયર છે અને સેશન લેયર છે. જે OSI માં અલગ અલગ છે, TCP માં એક જ લેયર છે. એનું કયું તો કે એપ્લિકેશન લેયર. આ એક લેયર થી ત્રણેય લેયર ના કામ થાય. ટ્રાન્સપોર્ટ લેયર અગેન બંનેમાં સેમ જ છે. આપણે વાત થઈ હતી હાર્ટ ઓફ OSI એમ. અહીંયા ટ્રાન્સપોર્ટ લેયર જે કામ કરે એ ટ્રાન્સપોર્ટ લેયર અહીંયા કામ કરે. એના ઉપર એના બે પ્રોટોકોલ TCP અને UDP. એના પછી છે નેટવર્ક લેયર. તો આપણે જેને OSI માં નેટવર્ક લેયર કહીએ છીએ, TCP માં એને ઇન્ટરનેટ લેયર કહીએ છીએ. પછી તો કે ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર. તો OSI માં જે બે નામ છે, ડેટા લિંક અને ફિઝિકલ, એને કમ્બાઈન કરો એટલે TCP નું બને લિંક લેયર. એટલે બીજું કાંઈ નથી ભાઈ, એકમાં બધી વસ્તુ ડિવાઈડ થયેલી છે, એકમાં કમ્બાઈનમાં વર્ક કરે. TCP માં એપ્લિકેશન લેયર જે છે એ OSI નું એપ્લિકેશન પ્રેઝન્ટેશન અને સેશન ત્રણેય લેયર નું કામ કરનાર. એક્ઝામમાં પૂછે ને તો આપણે એક લેયર OSI વાળું મસ્ત યાદ રાખ્યું હોય ને, તો OSI વાળાના એપ્લિકેશન પ્રેઝન્ટેશન સેશન ત્રણેયના કામ TCP ના એપ્લિકેશન લેયરમાં લખ નાખો એટલે આપણું કામ પતી ગયું. આ જ છે, બીજું કઈ નથી. એકમાં લેયર ડિવાઈડ થયેલા છે, એકમાં કમ્બાઈન થયેલા છે, એકમાં 7 લેયર છે, એકમાં 4 લેયર છે. શું કહે છે TCP/IP? બરોબર. હવે કીધું એમ કે એપ્લિકેશન લેયર જે TCP/IP નું છે એ OSI ના 3 લેયર નું કામ કરે છે. This layer perform the function of top 3 layers of OSI model: application, presentation and session. એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન 3 લેયર જે કામ કરે છે ને, ત્રણ લેયર નું કામ અહીંયા એપ્લિકેશન લેયર એકલું કરે છે. It is responsible for node to node communication and control the user interface. હવેમાં પ્રેઝન્ટેશન લેયર કેમ આખું મસ્ત પ્રેઝન્ટ કરીને આપતું, આપણે હાય હાવ આર યુ વાળું એક્ઝામ્પલ નહીં જોયું હતું. એક યાદ ન હોય, ભૂલી ગયા હોય તો એક વખત એ વિડીયો જોતા આવજો OSI નો, પછી TCP નો વિડીયો મારો. શું કરે છે તો કે હાય હાવ આર યુ મેસેજ કેવી રીતે ડિસ્પ્લે થવો જોઈએ, સામે વાળા નેટ ચાલુ રાખીને બેઠા હોય, આ તે બધું એન્ડ ટુ એન્ડ કોમ્યુનિકેશન નું બધું કામ જે એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન 3 લેયરમાં થતું, એ જ કામ અહીંયા એક લેયરમાં થાય છે, એપ્લિકેશન લેયરમાં. એના પ્રોટોકોલ કયા કયા છે મિત્રો? તો કે HTTP, HTTPS, FTP, TFTP, Telnet, SSH આ બધા પ્રોટોકોલ જે છે એ એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન લેયર અથવા TCP/IP નું એપ્લિકેશન લેયર ઉપર કામ કરે છે. સેકન્ડ શું છે તો કે ટ્રાન્સપોર્ટ લેયર અથવા તો હોસ્ટ ટુ હોસ્ટ લેયર. શું કરે? This layer is analogical to the transport layer of OSI. ભાઈ OSI નું ટ્રાન્સપોર્ટ લેયર હતું, એ જ કામ અહીંયા કરે. હાર્ટ ઓફ OSI એન્ડ ટુ એન્ડ કમ્યુનિકેશન કરે, એરર ફ્રી ડેટા ડિલિવર કરે, ડેટા ક્યાંય આડોઅવડો ન જાય એની જવાબદારી, ડેટામાં ડુપ્લિકેશન ન આવે એની જવાબદારી, બધું કામ અહીંયા ટ્રાન્સપોર્ટ લેયર જે OSI નું હતું એ અહીંયા ટ્રાન્સપોર્ટ લેયર. બરોબર. રિલાયબલ મિકેનિઝમ પ્રોવાઈડ કરે ડેટા ટ્રાન્સફર કરવાનું, એરર ફ્રી ડેટા ટ્રાન્સફર થવો જોઈએ, ડેટામાં ડુપ્લિકેશન ન આવવું જોઈએ, ડેટા લોસ્ટ ન થવો જોઈએ. આ બધી જવાબદારી જે છે એ ટ્રાન્સપોર્ટ લેયર અથવા તો હોસ્ટ ટુ હોસ્ટ લેયરની છે. યાદ રાખજો, ઘણી વખત તમે કંઈક PDF વાંચતા હશો, મટીરિયલ વાંચતા હશો તો ઘણા મટીરિયલમાં ટ્રાન્સપોર્ટ લેયરની જગ્યાએ હોસ્ટ ટુ હોસ્ટ લેયર લખેલું હશે, એટલે એમાં કન્ફ્યુઝ થતા નહીં. પ્રોટોકોલ કયા કયા છે તો કે UDP અને TCP, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ અને ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આ બે પ્રોટોકોલ જે છે એ ટ્રાન્સપોર્ટ લેયર પર કામ કરે છે. ત્રીજું લેયર જે છે ઇન્ટરનેટ લેયર છે. શું કે છે ધીસ લેયર? આ શું કામ કરે ભાઈ? ઓમાં નેટવર્ક લેયર જે કામ કરે એ કામ અહીંયા ઇન્ટરનેટ લેયર કરે. Define protocol which are responsible for logical transmission of data. મતલબ શું થાય? સિમ્પલ વસ્તુ. ઓમાં નેટવર્ક લેયર મને રૂટ તૈયાર કરીને આપતું. આપણે આવી કંઈક ચર્ચા થઈ હતી કે મારો ડેટા કયા રૂટ ઉપર ટ્રાવેલ થવો જોઈએ, શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ ફાઇન્ડ આઉટ થવું જોઈએ,
સામેવાળાના આઈપી એડ્રેસ મને જોઈએ. અહીંયા જો લખેલું છે મેઇન પ્રોટોકોલ કયો વર્ક કરે, તો કે આઈપી પ્રોટોકોલ અહીંયા વર્ક કરે, આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ અહીંયા વર્ક કરે છે. કે મારા આઈપી એડ્રેસ, સામેવાળાના આઈપી એડ્રેસ, આખો ડેટા બને છે તો એની ઉપર બધા લેયર એડ કરવાનું, રૂટ નક્કી કરવાનું, આ બધી જવાબદારી જે છે એ ઇન્ટરનેટ લેયરની છે. એના પછી અલગ અલગ પ્રોટોકોલ, એમાં સૌથી મેઇન પ્રોટોકોલ કયો છે ઇન્ટરનેટનો, તો આઈપી પ્રોટોકોલ. એના પછી બીજા પ્રોટોકોલ કયા કયા છે, તો કે એઆરપી એટલે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ, અને આઈસીએમપી એટલે ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. આ વસ્તુ, આ ત્રણ પ્રોટોકોલ જે છે એ ઇન્ટરનેટ લેયર અથવા તો નેટવર્ક લેયર ઉપર કામ કરે છે. એના પછી છેલ્લું લેયર કયું છે, તો કે લિંક લેયર અથવા તો નેટવર્ક એક્સેસ લેયર. આ લેયર એટલે આપણું ફિઝિકલ લેયર અને ડેટા લિંક લેયર. આ લેયર ઉપર આવીને આપણો જે ડેટા હશે એ બાઇનરીમાં, બીટમાં કન્વર્ટ થશે. જે આપણે વાત થઈ હતી, હાય હાવ આર યુ તમારો મેસેજ છે, એ હાય હાવ આર યુ મેસેજ નેટવર્કને હાય હાવ આર યુ મેસેજ થી મતલબ નથી. નેટવર્કને મતલબ છે બીટથી. તો આપણો જે હાય હાવ આર યુ નો મેસેજ છે એ બીટમાં કન્વર્ટ થશે. ક્યાં આવીને, તો કે લિંક લેયરમાં આવીને. આવું કંઈક આપણે જોયું હતું. હાય હાવ આર યુ મેસેજ છે, એ મેસેજ ના પેકેટ્સ બને, એની ફ્રેમ બને, પછી એ બીટમાં કન્વર્ટ થાય. બીટમાં કન્વર્ટ થઈ ગયા પછી તમારો આ જે મેસેજ છે એ નેટવર્કમાં ટ્રાવેલ થશે. આ બધી જવાબદારી જે છે એ અહીંયા એક્સેસ લેયરની છે મિત્રો. તો આ હતું આપણું ટીસીપી આઈપી મોડેલ. અગેન એકમાં 7 લેયર છે, એકમાં 4 લેયર છે. ટીસીપી આઈપી મોડેલને ડીઓડી મોડેલ કહેવાય છે મિત્રો. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ માટે યુઝ થતું સ્ટાર્ટિંગના ફેઝમાં. એટલા માટે આ ખાસ વસ્તુ યાદ રાખજો. જેમ ઓએસઆઈ રેફરન્સ મોડેલમાં કીધું કે સાથે 7 લેયર એક સિક્વન્સમાં જ આવે, એવી જ રીતે ટીસીપી આઈપી મોડેલના 4 લેયર જે છે એ પણ એક સિક્વન્સમાં જ આવે. સિક્વન્સ ચેન્જ થવી જોઈએ નહીં. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપજો. રાધે.